મનીષા, લાઈને ચા. કેટલી વાર? મારે મંદિર જવાનું મોડું થાય છે, તને ખબર તો છે. એ હા લાવું. વગર માગે તો કોઈ દિવસ આપતી જ નથી. એને મનથી એમ નથી થતું કે આમને મંદિર જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઈ માગે ઈ પહેલા જ તે ચા આપી દઈએ. એવું તો કોઈ દિવસ એને થતું જ નથી. કોને ખબર, કાંઈ ખબર જ નથી પડતી ને કેટલા વર્ષ ત્યાં લગ્નને, તોય હજી મારે કાયમ માગવી જ પડે ચા. આ ઘરમાં વહુ નહીં નોકરાણી લાવ્યા હોય ને એવું લાગે છે. કોઈ પણ આવે, નાનું આવે મોટું આવે ગમે તે આવે, હુકમ જ ચલાવે છે. કોને ખબર શું છે, ભાભી આ કરી દો, દેરાણી આ કરી દો, જેઠાણી આ કરી દો, બસ ગમે તે આવે ને મને ઢોલ જ સમજે છે, વગાડીને વયા જાય છે. હું અંદરથી બોલ બોલ કરેશ, બધુંય મને સંભળાય છે. તને કોઈ ઢોલ સમજીને વગાડે એમ નથી, તું બીજાને ઢોલ સમજીને વગાડી જાસ. મમ્મી, હું બધાને જો ઢોલ સમજીને વગાડતી હોય ને તો બધા પોતપોતાનું કામ કેમ નથી કરી લેતા? હારું, હવે ઈ બધું મૂકને પડતું ને જાને ચા લાવ ને, મારે મંદિરે જવાનું મોડું થાય છે. કેમ ખબર નથી પડતી તને? હા લાવું છું. લ્યો મમ્મી. અને સાંભળ, આજે હું મંદિરથી છે ને થોડીક મોડી આવીશ. કેમ મમ્મી મોડું થશે? ક્યાંક અમારે વહુની પંચાયત કરવાની મીટિંગ નથી રાખી ને? હવે છાની માની હેઠી બેસ ને. અમે કઈ હું કઈ તારી ન્યા બધી પંચાયત કરવા જ જઈએ છીએ. અમારે બીજું કઈ કામ નથી. અમારે બીજું ઘણાય કામ હોય. કામ શું કરો છો? કઈ પડોશીનું કામ કરો છો? ઘરમાં તો ચાનો કપ નથી લેતા. અરે આજે મારે મારી બેનપણીની યાર જવાનું છે બજારમાં, એટલે મારે મોડું થશે એમ કહું છું. તો મમ્મી પણ સીધી રીતના કહો ને, આટલું ફેરવી ફેરવીને હું કામ ને કહો છો? તું સીધી રીતે પૂછતી હોય તો સીધા જવાબ દઉં ને. પણ એમ કહો મમ્મી, તમે બજાર શું કામ ને જાવ છો? તારે શું કામ છે? મારે જે લાવવું હશે એ હું લાવીશ. તો મમ્મી તમે બજાર જાવ જ છો તો મારા માટે 2 ડ્રેસ ને 2 સાડી લેતા આવજો. મારી પાસે કાંઈ એવા પૈસા નથી. પરમ દિવસે આવશે તારી મમ્મી ને તાર બેન, એને કેજે લેતી આવે. એમ ને, વિચારી લેજો મમ્મી. તું હું મને ધમકી દેસ? મેં બધું વિચારેલું જ છે. અને ધમકી દેતી નહીં, હજી આ બધી પ્રોપર્ટી મારા નામે જ છે. હો, પ્રોપર્ટી ની ધમકી આપો છો પણ ભૂલતા નહીં, ગડપણમાં દીકરો ને વહુ જ કામ આવશે. હવે વહુ દીકરા વાળી જાની માની બેસ. અને મારી એક બીજી દીકરી છે, ઈ ખબર છે ને તને? મમ્મી તમે નો ભૂલતા, છોકરી છે ને ઈ આટો મારવા જ આવે, સેવા તો વહુને જ કરવી પડે છે. ભલે ને આટો મારવા તે આવશે તો ખરા ને. ઈ તો ખાલી આટો જ મારવા આવશે, સેવા તો એના સાસુ સસરાની નથી કરતી તો તમારી સેવા તો શું કરવાની? અને કોઈ દિવસ કામ તો કરતી નથી. હા, તું તો બહુ કામ કરે એવી છો. હું તો કામચોર છું કે નથી તો મને નથી ખબર, પણ તમને યાદ છે કે શ્રાવણ મહિનો હતો અને તમે મંદિરેથી આવતા હતા અને તમે પડી ગયા હતા, ત્યારે તમારી છોકરી તમને કેવી રીતના જોઈને ભાગી ગઈ હતી કે કામ ન કરવું પડે, યાદ છે ને? કાંઈ ભાગી નહોતી ગઈ. ઈ તો એની હાઉનો ફોન આવ્યો હોય તો જાવું પડે એના હાહરે. ખોટું ન બોલો, એના સાસુનો ફોન એટલે નતો આવ્યો બોલાવવા માટે. એને તો એમ કીધું તું કે આખો શ્રાવણ મહિનો કરીને આવજે. જાજુ મારી છોકરી ન કરો, હું બધું ધ્યાન રાખું છું. તો મને ખબર જ છે તું ધ્યાન જ રાખેશ મારું. આખો દિવસ ગરોળીની જેમ દિવાલે ચીપકેલી જ હોય છો. હું ભલે ગરોળીની જેમ ચોટેલી હોઉં પણ તમે તો મારી દીકરી સાપની જેમ ફૂફાડા મારો છો. અને ગરોળી તે તમે લોકોએ જ બનાવી છે મને, બાકી મારી જેવી વહુ તો આખા પરિવારમાં ક્યાંય નથી. તું તો બહુ ગાય જેવી છો. આખો દિવસ ખાઈ ખાઈને તો ઘઉંની ગુણોય ખાલી કરી નાખી છે બધી. તું તો બહુ ભોળી છો. હા ભલે હું ખાઉદરી છું પણ તમે તો બે ગાય જેવા જ છો ને. તારી યારે ધડ કરવામાં તો મારો કેટલોય ટાઈમ બગડ્યો. અને મારી ઓલી બેનપણી વહી ગઈ હશે ક્યાંય, તે ઈ મારી રાહ જોતી હતી બિચારી. હવે તો વહી જ ગઈ હોય ને. અને ઓલા સોની વયો ગયો હશે. સોની? અરે સોની બોલાઈ ગયું. હા, સોની ને ત્યાં જાઉં છું. જે લેવા જાવ ને 2 વસ્તુ લાવજો ને તો તમે ને તમારી છોકરી પહેરી નહીં કે. હા હવે લેતી આવીશ. હવે ચંપલ તો લાય, મારે મોડું થઈ ગયું. ચપ્પલ નહીં આપું, ઈ મારા સંસ્કાર નથી. હવે સંસ્કાર વાળી પહેરવા માટે ચંપલ જોવે છે. લાય, મંદિરે જાવું, ગળે પગે જાવું. આપું છું. મારે ક્યાં આના મોઢે બોલાઈ ગયું કે હોનીની દુકાને જાઉં છું. હવે આ નહીં મૂકે મને. અહીંયા મૂક્યા છે. ક્યાં રહી ગયા મમ્મી? કેટલી વાર લાગી. ક્યારે આવશે એવું લાગે છે કે એટલો બધો સમય લાગ્યો છે ને. એને તો સોનાનો હાર લાવશે, બંગડી લાવશે સોનાની, મજા આવશે. આવે બસ જલ્દી. હવે આવે ને એટલે મસ્ત ઠંડુ ઠંડુ પાણી આપી દઉં. અને ચા તો મેં મૂકી જ દીધી છે એટલે ચા તો હમણાં છે ને મસ્ત આદુવાળી આપી દઈશ. તો બસ જલ્દીથી આવી જાય. કેમ મને સાઈ બેઠી? અરે મમ્મી તમે આવી ગયા? એ બધું છોડો, આજે ઠંડુ પાણી પીવો. રે તો ખરી, ઘડીક કેટલો તડકો છે, ઘડીક 5 મિનિટ બેહવા તો દે. લાય હવે પાણી દે. લ્યો મમ્મી. 1 કપ ચા લેતી આવજો હા મારી માટે. આ ઉકળવા મૂકી જ છે, હમણાં લાવું થોડી વારમાં. અરે વાહ, આજ તો તે હું આવ્યા પહેલા જ મારા માટે ચા મૂકી દીધી. સારું કહેવાય. ઈ તો મારી ફરજ છે.
લે મનીષા, ચાંદીની કડલી એક તારી માટે અને એક મારી દીકરી માટે. હે હા, મારી છોકરી બિચારી કેદુની કહેતી હતી કે મારી હાટુ ચાંદીની કડલી લેતા આવજો ને, તો એક તારી હાટુ લાવી ને એક એની હાટુ લાવી. જા હવે ચા તો લઈ આવ. ચા ઉપડે છે, કાઢીને પી લેજો. હું તો જાઉં છું મારા રૂમમાં. ફરજ બરજ કાંઈ નથી, આ તો મતલબની છે. એટલે મતલબ હતો ને એટલે જ કહેતી હતી કે લાવો પાણી દઉં ને ચા દઉં ને, બધી મને ખબર જ છે. આ તો મારા મોઢામાંથી નીકળી ગયું કે મારે સોનીની દુકાને જવું છે, એટલે તારી હાટુ કડલી લેવી પડી. મારી છોકરી હાટુ તો સોનાની બંગડી લીધી છે, પણ તને ન કહું કે સોનાની બંગડી લીધી છે, એને સોનાની દેવાની.